રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ખર્ચ નિરીક્ષણ માટે વિવિધ ટીમોની તાલીમ યોજાઈ। ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે વિવિધ માધ્યમોથી ઉપયોગ કરી અને ચૂંટણી પ્રચાર કરી અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા માટે ખર્ચ કરતા હોય છે। કોઈપણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને તંદુરસ્ત લોકશાહીની નિશાની છે। આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે, જે મુજબ ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા ₹95 લાખ નક્કી કરવામાં આવી છે। ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે। જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે, એટલે દરેક ઉમેદવારે મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોય છે। ચૂંટણીમાં કરતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષક ટીમ તૈનાત કરવામાં આવતી હોય છે। આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ, સ્ટેટિક સર્વેલન્સની ટીમ અને વિડીયો સર્વેલન્સ સહિતની અન્ય ટીમ તૈનાત રહેશે। તેમને કરવાની કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કોટિયાની અધ્યક્ષતામાં તાલીમ યોજી માહિતી પૂરી પાડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।